નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાતમાં જે બનેલી ઘટના, દાહોદની દીકરી પર જે અત્યાચાર થયો એના વિશે મારે બે શબ્દ કહેવા છે કે આ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ. જ્યારે બંગાળમાં એક દીકરી પર બળાત્કાર થયો ત્યારે ગુજરાતની અંદર સમગ્ર નેતા, મુખ્યમંત્રી સહિત નેતાઓ ધરણા પર બેસી ગયા હતા કે બંગાળની દીકરીને ન્યાય મળે. ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર રાજકોટના ધારાસભ્ય બી એણે પણ એક આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતના તમામ નેતાઓએ આવેદનપત્ર આપ્યા હતા અને ધરણા પર બેસા હતા. તો બંગાળની દીકરી છે એની પણ હમદર્દી અમારામાં છે. એની માટે પણ ધરણા પર બેસવું જોઈએ, એના ન્યાય માટે પણ તમારે લડવું જોઈએ. પણ સાથે સાથે ગુજરાતની અંદર જે ઘટના બની છે, દાહોદની દીકરી સાથે જે ઘટના બની છે, તો એના માટે પણ તમારે ધરણા પર બેસીને એને પણ ન્યાય અપાવવો જોઈએ. કારણ કે આની અંદર તમે રાજકારણ કરશો. બંગાળની અંદર તમારી સરકાર નથી એટલે ત્યાં વિરોધ કરી અને તમે રાજકારણ કરી અને બંગાળની અંદર બીજાને બદનામ કરવા માગો છો. અને ગુજરાતમાં જ્યારે તમારા જ રાજ્યમાં 30 વર્ષથી આ તમારી સરકાર છે અને અહીંયા બળાત્કારના કિસ્સા બને તો એની અંદર તમે ધરણા પર બેસતા નથી, માત્ર ચૂપ રહી અને તમાશો જુઓ છો. તો ગુજરાતની દીકરી માટે પણ તમે ધરણા પર બેસો. બંગાળની દીકરી માટે જે પણ કાંઈ થયું છે એના માટે પણ અમને હમદર્દી છે, એની સાથે પણ અમે છીએ. પણ એની સાથે સાથે ગુજરાતની દીકરીને પણ ન્યાય મળવો જોઈએ, એના માટે પણ તમે ધરણા પર બેસો. ન્યાય એ ગુજરાતની દીકરીનો અધિકાર છે, ગુજરાતની દીકરીનો અધિકાર છે, દાહોદની દીકરીનો અધિકાર છે. માટે ધરણા પર બેસો અને એને ન્યાય અપાવો. જય હિન્દ, જય ભારત.